સિડની ટેસ્ટ રસપ્રદ બની. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. સિડની ટેસ્ટમાં ભારતના પ્રથમ દાવમાં 4 રનની સરસાઈ બાદ બીજા દાવમાં 6 વિકેટે 141 રન. આજની સિડની ટેસ્ટમાં રિષભ પંતે રેકોર્ડ સર્જ્યો. ઓસ્ટ્રેલિયાની ધરતી પર સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ખેલાડી બન્યો. હક રજા પગાર કર્મચારીનો હક, તેને ન દેવાનો ઇનકાર ન કરી શકાય. ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો. ચીનના એક શાક માર્કેટમાં ભીષણ આગ લાગતા 8 લોકોના થયા મોત અને 15થી વધુ લોકો થયા ઘાયલ. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સામે ભાજપે પરવેશ વર્માને ઉતાર્યા. આજે ભાજપે ઉમેદવારોનું પહેલું લિસ્ટ બહાર પાડ્યું. અમેરિકામાં હુમલાઓની ઘટનાઓ અટકતી નથી. રાજધાનીમાં અંધાધૂંધ ફાયરિંગ થતા 4 લોકો થયા ઘાયલ. કેનેડાએ જાહેર કર્યો ઇમિગ્રેશન માટેનો નવો નિયમ. માતા પિતા અને દાદા દાદી માટેનો પીઆર સ્પોન્સર પ્રોગ્રામ હાલ પૂરતો સ્થગિત. ઇઝરાયેલી સૈનિકોએ સિરિયામાં તબાહી મચાવતા અંડરગ્રાઉન્ડ એક મિસાઇલ ફેક્ટરીને નષ્ટ કરી. ઇસરોએ કરી બતાવ્યું. અવકાશમાં ઉગાડ્યા ચોડીના બીજ. ટૂંક સમયમાં જ એમાં નીકળશે પાંદડા. તમિલનાડુમાં એક ફટાકડા ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થતા 6 કામદારોના થયા મોત અને 30થી વધુ થયા ઘાયલ. તો આ હતા આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.